Time is changed now, sir. This is not a time to take and take. Lay low. No, this is a time give, then take. સમય બદલી ગયો સાહેબ. હું આપું અને તમે પણ આપો. ધેટ ઇઝ એક્સચેન્જ, વિનિમય, સોદાબાજી. હા, વર્ષોથી આ વિશ્વ એની ઉપર ચાલ્યું. હું આપું, તમે આપો, તમે આપો, હું આપો. બસ ઓકે છે. આ બેલેન્સ સોસાયટી હતી, ચાલ્યું. પણ એમાં શું થયું? માનવીએ ધીરે ધીરે સમયની સાથે હલકટાઈ કરતો ગયો. આપવામાં ઓછું, લેવામાં વધારે. બધી જગ્યાએ છેતરપિંડી માણસે શરૂ કરી દીધી અને સમાજ પતનના તરફ જતો રહ્યો. એકબીજાને વિશ્વાસ તૂટતો ગયો. નવી પોલિસી છે ગીવ એન્ડ ટેક. અચ્છા સર, શું આપી દઈએ? બધું આપી દઈએ? નહીં. જો એક વસ્તુ બરાબર યાદ રાખો, દરેક માણસની શક્તિઓ જુદી છે, દરેકની સમજણ જુદી છે, આવડત જુદી છે, લાયકાત જુદી છે, બધું જુદું છે. એક સરખું હોઈ ન શકે, ક્યારેય કશું ન હોઈ શકે. કેવી રીતે હોય? કેવી રીતે હોય? સિંહની બહાદુરી અને શિયાળની રૂચે સરખી કેવી રીતે હોય? કીડીની તાકાત ને હાથીની તાકાત કેવી રીતે સરખી હોય? નહીં. બધું જ દરેકમાં અલગ અલગ છે. હા, તો આપણે જે આપવું છે એ પણ એનામાં જે છે એ પ્રમાણે આપીશું. આપણે ચોક્કસ માન આપવું જોઈએ, આપણે ચોક્કસ એને સ્ટેટસ આપીએ. આપણે એ સરસ છે, તમે બહુ સરસ છો, બોલો અમે તમારા માટે શું કરી શકીએ, આ આપણે કરવું જોઈએ. આપણે એને પૂરેપૂરું માન આપવું જોઈએ, પણ જોવું જોઈએ એની તાકાત કેટલી છે, એની લાયકાત કેટલી છે, એની કેપેસિટી શું છે. એ સિંહ છે કે શિયાળ છે? તો સિંહને સિંહ પ્રમાણે રિસ્પેક્ટ આપો, શિયાળને શિયાળ પ્રમાણે રિસ્પેક્ટ આપો, પણ આપો તો ખરા જ. એન્ડ વેન યુ આર ગિવિંગ રિસ્પેક્ટ ટુ એનીબડી એલ્સ, જ્યારે તમે કોઈ બીજાને માન આપો છો, જ્યારે તમે કોઈ બીજાને મહત્વ આપો છો, ત્યારે આપોઆપ એ માણસ હારી જાય છે. કેમ કે હવે એ નહીં કરી શકે એને જે તમારી જોડે કરવું તું એ. તમે આખો સિનારીઓ બદલી કાઢ્યો. તમે એટલું સરસ વર્તન કરી કાઢ્યું એની લાયકાત મુજબ. તમે એટલું બધું માન આપી દીધું એને તપાસીને, તમારા મનથી જોઈને તમે બધું નક્કી કરી કાઢ્યું તું પહેલેથી કે આ હાથી છે, આ કીડી છે. કીડીને એક જ કહેવું આપીશું તો આખું વરસ ખાશે, અને હાથીને આખું કહેવાનું ઝાડ આપવું પડશે. આ તમે નક્કી કરી કાઢ્યું અને હાથીને કહેવાનું ઝાડ આપી દીધું ને કીડીને એક જ કહેવું આપ્યું. કીડીને તમારા માટે પુષ્કળ માન થઈ ગયું, એ કીડી બધી, અને હાથીને પણ પુષ્કળ માન થઈ ગયું. સાહેબ, તમે મને આખું કહેવાનું ઝાડ આપી દીધું. જો તમે આપોઆપ જીતી ગયા આપીને. હવે હાથી પણ તમારું થઈ ગયું ને કીડી પણ તમારી થઈ ગઈ. કેમ કે બંનેનું તમે માન જાણ્યું, બંનેની લાયકાત, બંનેની આવડત જાણવી. બસ આટલું જ કરવાનું છે. સમાજમાં બધા મહત્વના માણસ છે, આ વાત સમજી લો. તમે કઈ એકલા ઈશ્વરના લાડકા નથી. તમને કઈ એકલાને ઈશ્વરે નથી મોકલ્યા કે તમે તું જ મારો બેટા દીકરા, જા સમ્રાટનો દીકરો, એવું નથી. ઈશ્વરે બધાને આવું જ કહીને મોકલ્યા છે. હવે જો બધાને ઈશ્વરે આવું કહ્યું તો ઈશ્વરના બધા દીકરા થયા. તો બધા દીકરાઓએ એકબીજાને સન્માન તો આપવું જ પડશે. આપીશું, પણ જે દીકરાની જેટલી લાયકાત આવડત હશે એ પ્રમાણે આપીશું. આ નવા સમાજની નવી સ્ટ્રેટેજી છે. લઈ નથી લેવું, આપી દેવું છે. તમે બહુ જ સરસ, અને પછી એ તમને બમણું પાછું આપશે.